હેલો વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય છે 3.2 દાખલા નંબર એટલે કે ક્વેશ્ચન નંબર પહેલો છે એના 6 દાખલા કુલ હતા. એ આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છીએ. હવે આ વિડીયોની અંદર દાખલા નંબર 2 થી આગળના દાખલા છે એ જોશું. તો જુઓ ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કીધું છે, ખાસ બહુ જ અગત્યનો અને બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો છે દાખલો. સાવેજી છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. એટલે એમ શોધવાનું છે આપણે. પહેલા તો શું કરવાનું, બંને સમીકરણનો આપણે ઉકેલ શોધવો પડશે. તો જુઓ અહીંયા શું આપ્યું છે, તો સમીકરણ એક આપ્યું છે આપણને 2x + 3y = 11. આને કહી દઈએ સમીકરણ 1. અને બીજું સમીકરણ આપ્યું છે 2x - 4y = -24. આને કહી દઈએ સમીકરણ 1. ચલો આદેશની રીતે આપણે દાખલો કરી નાખશું. એટલે સમીકરણ 1 નો આદેશ લેતા ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો શું કહેવું, ચલો આદેશ લેવો એટલે કોઈ પણ x અથવા તો y ને આપણે કરતા બનાવવા, કોઈ પણ એક ને કરતા બનાવી દઈએ. ચલો y ને કરતા બનાવી દઈએ, ડાયરેક્ટ બનાવવું, ધ્યાન રાખજો. y ને કરતા બનાવો એટલે 11 અહીંયા છે, 2x ઓલી બાજુ જતા રહીને -2x, y સાથે 3 ગુણાકારમાં છે એ બરાબરની ઓલી બાજુ જાય તો ક્યાં જતા રહે, છેદમાં. તો આને સમીકરણ 3 કહી દો. જો y ની કિંમત મળી ગઈ, હવે y ની કિંમત સમીકરણ 2 માં મૂકી દે. ચલો તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા, y ની કિંમતની જગ્યાએ તમે સમીકરણ 3 મૂકતા લખો તો પણ ચાલે. ચલો તો 2x - સમીકરણ 2 આ આપ્યું છે 2x - 4, y ની જગ્યાએ શું મૂકવાનું છે, તો 11 - 2x / 3 = -24. ચલો સાદું રૂપ આપી દે. તો 2x - આ 4 અંદર ગુણાઈ જાય એટલે 11 ચોક 44. પછી અહીંયા શું થઈ જાય છે જોવો જોઈએ, 11 દુ અહીંયા 4 દુ ને 8, પણ આ માઇનસ છે. કેવા છે, માઇનસ છે. અંદર ગુણા છે એટલે શું થઈ જાય છે, માઇનસ માઇનસ પ્લસ, 4 દુ ને 8x અને છેદમાં 3 બરાબર -24. આવું થઈ જશે, બરોબર. હવે શું થશે જોવો જોઈએ, તો અહીંયા 3 છે, આના છેદમાં 3 નથી, તો લસા લેવો પડશે. આના છેદમાં 3 લાવવા આને ઉપર નીચે 3 વડે ગુણવા પડે. એટલે અહીંયા ગુણો તો શું થઈ જાય, 2 તેરી 6x આખાના છેદમાં લખી નાખો 3 માઇનસ અહીંયા શું આપ્યું છે 44 પ્લસ 8x બરાબર -24. ખાસ ધ્યાન રાખજો અહીંયા. હવે શું કરવાનું, આ 6x છે, આ 8x છે, બેયનો સરવાળો. તો 6x + 8x અને આ અહીંયા જતા રહેશે 24 સાથે ગુણાકારમાં. તો 6 ને 8 કેટલા થઈ જશે, 14. તો 14x -44 બરાબર 24 ગુણ્યા 3 -24 ગુણ્યા 3. તો 14x -44 બરાબર 24 તેરી કેટલા થઈ જશે, 24 તેરી 72, બરોબર. પણ કેવા, -72. આ 44 છે, પ્લસ ઓલ બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો 14x બરાબર -72 ને પ્લસ 44 આવું થઈ જશે. હવે શું કરવાનું છે, 72 માંથી 44 બાદ કરવાના છે. ચલો બાદ કરી નાખીએ. 10 12 માંથી 4 જાય એટલે 8 અને 6 માં 4 જાય તો 2, 28 વધ્યા. તો 14x બરાબર -28 વધશે. કેટલા વધશે, કારણ કે મોટી સંખ્યાની નિશાની
એટલે x બરાબર -28/14 ગુણાકારમાં છે ક્યાં આવતા રે છેદમાં 14 દુને 28 તો x બરાબર કેટલા મળ્યા આપણને -2. હવે x બરાબર -2 મળ્યા એને આપણે ક્યાં મૂકી દઈશું સમીકરણ 3 માં મૂકી દે એટલે આપણને y ની કિંમત મળી જાય. અહીં લખવાનું કે સમીકરણ 3 માં x બરાબર -2 મૂકતા ચલો મૂકી દે. સમીકરણ 3 શું આપ્યું છે તો y બરાબર 11 - 2x 11 - 2x ના છેદમાં 3. હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે -2 મૂકવાના છે. ચલો આ પદમાં મૂકતા 11 - 2 આ -2 છેદમાં 3 અને અહીં લખી નાખવાનું x બરાબર -2 એટલે કે આપણે મૂક્યા છે. ચલો સાદુરૂપ આપો 11 2 દુને 4 પણ માઇનસ માઇનસ પ્લસ 4 ના છેદમાં 3 11 ને 4 15 ચલો 11 ને 4 15 એટલે કે 15 ના છેદમાં 3 છેદ ઉડી જાય છે. y આપણે શોધવાનો છે તો શું થઈ જશે 3 પંચા 15 તો y ની કિંમત મળી ગઈ આપણને 5. અહીં લખી નાખવાનું આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 મળે તે પરથી હવે આપણને કંઈક કીધું છે. જુઓ શું કીધું છે કે જો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 મૂકી દો આ સમીકરણ તો y બરાબર mx + 3 x અને y ની કિંમત મૂકવાની છે. ખાસ ધ્યાન રાખજો y કેટલા મળ્યા 5 બરાબર m x કેટલા મળ્યા -2 અને +3 આ બે ગુણાઈ જાય આ 3 બરાબર ની આવવા જાવ એટલે 5 - 3 બરાબર -2m થઈ જાય 5 માં 3 જાય એટલે 2 -2m આ છેદમાં આવતા રહે એટલે 2 ના છેદમાં -2 બરાબર m 2 * 1 = 2 એટલે m બરાબર કેટલા મળી ગયા આપણને -1. કેટલો દાખલો છે સ્ટેપ બાય સ્ટેપ ચાલા જશો એટલે તમને વ્યવસ્થિત રીતે ખબર પડી જશે કે શું કરવાનું છે. આપણે એમ શોધવાનું તો પહેલા આપણે શું કરવાનું તો આદેશની રીતે દાખલો ગણી દેવાનો અને જે x અને y મળી જાય એ આપણે કેમાં મૂકી દેવાના જે સમીકરણ આપણને એમ શોધવાનું આપ્યું છે એની અંદર આપણે મૂકી દેવાનું એટલે આપણને મળી ગયો એમ. બહુ વ્યવસ્થિત રીતે તમે સમજી ગયા છો બરોબર. આવા જ દાખલા તમારે જાતે પ્રિપરેશન કરશો એટલે તમને આવડી જશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણને શું કીધું છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે શોધો. એટલે કે આગળનો દાખલા આપણે જોઈ ગયા એવી રીતે આપણે આદેશની રીતે દાખલા ગણવાના છે. બહુ જ અગત્યના છે. વારંવાર પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછે છે. શું કીધું છે જો એક કન્ડિશન કંઈક આપેલી છે આપણે એને સમીકરણ સ્વરૂપમાં ફેરવવાના છે. સમીકરણમાં ફરી ગયા પછી આપણે રાજા શું કરવાને કારણ કે સમીકરણ ઉપરથી આપણને આદેશની રીતે દાખલા ગણતા આવડે છે. તો શું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. સંખ્યા આપી જ નથી આપણને, ખાલી શું કીધું શરત આપેલી છે કે બે સંખ્યાનો તફાવત 26 એટલે બાદબાકી 26 થાય અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે એક કઈક સંખ્યા છે નાની એનાથી મોટી સંખ્યા છે એ કેટલી છે 3 ગણી છે એટલે બે સંખ્યા છે અલગ અલગ બરોબર. તો જો ધારવું પડશે અહીંયા શરૂઆત કરીએ. ધારો કે મોટી સંખ્યા x છે અથવા તો x તથા નાની સંખ્યા y છે. હવે બે શરત આપી છે એ પ્રમાણે હું સમીકરણ બનાવું જોજો. બે સંખ્યાનો તફાવત કેટલો થાય છે 26
એટલે માઇનસ એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો કેટલા મળે છે 26. આને કહી દો સમીકરણ 1. હવે બીજી શરત એવી આપી છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે શું હોય છે? તો મોટી સંખ્યા હોય એની કરતા નાની સંખ્યા છે એ કેટલા ગણી છે? 3 ગણી. આને નાની સંખ્યાને 3 ગણી કરી ત્યારે જ આપણને શું મળે? સરખો જવાબ મળે. આને કહી દે સમીકરણ 2. હવે જોવો છો અહીંયા તો ખાલી x આપી દીધો, બે સમીકરણ તો આપણને મળી ગયા. હવે ડાયરેક્ટ જ અહીંયા x બરાબર આપી દીધું છે તો x ની કિંમત કેમાં મૂકી દેવાય? ડાયરેક્ટ y. હવે લખવાનું કે સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા, જો સાદું રૂપ આપું છું, x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઉં તો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3y માઇનસ y બરાબર 26. તો 3y માંથી 1y જતા રહે એટલે કેટલા વધે? 2y બરાબર 26. બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ક્યાં જતા રહે? 26/2 અને 13 દુને 26 છેદ ઉડી ગયા. ચલો એક કિંમત તો આપણને મળી ગઈ નાની. કેટલી મળી? 13. એક નાની 13 મળી ગઈ, બીજી એમને ખબર પડી જાય કે 13 તેરીને 39 સંખ્યા આવી છે, બીજી સંખ્યા છે. તો કેમ કે 3 ગણી છે. નાની સંખ્યા બરાબર આપણે શું થઈ રહ્યું હતું? y થઈ રહ્યો છે 3 ગણી, પણ આપણે સમીકરણમાં મૂકીને આપણે મેળવી લઈશું. બરોબર? તો સમીકરણ 2 માં y બરાબર 13 મૂકતા, ચલો શું આપ્યું છે? તો x બરાબર 3 ગુણ્યા y એટલે 13. તો 13 તેરી 39. ચલો x બરાબર પણ મળી ગયું. આથી મોટી સંખ્યા ઓગણચાલીસ અને નાની સંખ્યા 13 મળે. બે સંખ્યા આપણને શોધવાનું કીધું હતું. બરોબર? થિયરિકલ દાખલો આપ્યો છે, એમાંથી પ્રેક્ટિકલ બે સમીકરણ બનાવી અને વ્યવસ્થિત રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપતા હલશું એટલે આપણને વ્યવસ્થિત જવાબ મળી જશે. કેટલો દાખલો ઈજી છે, તમારા મિત્રોને શેર કરી દો તો તમને મજા આવી હોય તો. શું કરવાને આવો દાખલો? તો કે વારંવાર બોર્ડમાં પૂછાય છે આ દાખલો છે, વારંવાર બોર્ડમાં પૂછાય છે, આઈએમપી છે આ પરીક્ષા માટે. તો વ્યવસ્થિત તમે તૈયારી કરી લો. સિમ્પલ જ હતું. અહીંયા બે કન્ડિશન આપેલી છે, બે કન્ડિશન ઉપરથી સમીકરણ મળી જાય, સમીકરણની કિંમત મૂકી દો અને તમારે ચેક કરવું હોય તો અહીં કરી શકો. ચલો મોટી સંખ્યા કેટલી થઈ રહી હતી? તો કે x બરાબર, તો x કેટલા મળ્યા? 39. 39 માઇનસ 13 y કરો તો 39 માંથી 13 જાય એટલે કેટલા વધે? 26. તો અહીંયા મળી ગયું આપણને. કેટલું ઈઝી છે.